એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિક્ષા ચાલકો માટે એક નવો કોન્ટ્રાક્ટ, પરંતુ આ નવા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓની સાથે વિભત્સ વર્તન કરવામાં આવ્યું છે, ગેરવર્તન કરવામાં આવ્યું તેવા રિક્ષા ચાલકોના આક્ષેપ છે। અહીંયા પાસ તો પહેલાં ફાળવવામાં આવતો હતો, પરંતુ પિકઅપ અને ડ્રોપનો પણ હવે પાસ ફાળવવામાં આવ્યો છે, પરંતુ એ પાસની પણ કોઈ વેલ્યુ નથી રહી। તેવી રીતે આ રિક્ષા ચાલકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ એરપોર્ટ પાસે ઊભા રહેલા રિક્ષા ચાલકો કરી રહ્યા છે। कौन सा कॉन्ट्रैक्ट है और कौन से जगह पे है? ये कॉन्ट्रैक्टर नेम एस मल्टी सर्विस। ओके, इसके कौन ओनर है? सुरेंद्र कुमार शुक्ला जी। और रिक्शा चालकों से जो पावती वसूलने में आ रही है वो किसके कहने पे हो रही है? ऐसा कुछ एयरपोर्ट बोल रहे हैं ना कि होता है रिक्शा नॉट अलाउड। आप यहाँ पे किस पोजीशन पे? मैनेजर है। मैनेजर है। आपको आपके शुक्ला जी ने बताया कि नहीं, शुक्ला जी नहीं, एयरपोर्ट अथॉरिटी। एयरपोर्ट अथॉरिटी ने पावती पाड़ने का ऑटो नहीं, आप पावती नॉट अलाउड है ना। ऑटो जाने के लिए मना कर रहे हैं। ऑटो जाने के किस वजह से? कोई रीजन सर? ऑटो अलाउ है ही नहीं एयरपोर्ट पर, किसी एयरपोर्ट पर। मैं सूरत चला रहा हूँ, सूरत होता वहाँ बैन है, बनारस बैन है, भुज बैन है, हर जगह बैन है। कितना टाइम पुराना अपना कॉन्ट्रैक्ट है सर? अपना तो हम लोग तो 7-8 साल से चला रहे हैं। और यहाँ पर तो अभी 6 महीने का है। 6 महीने का। आज पहला दिन है आपका? पहले दिन। क्या नाम आपका? राकेश कुमार। આજ રોજ અમને જાણવા મળ્યું હતું, સવારે રિક્ષા ચાલક ભાઈઓનો ફોન આવ્યો કે ભાઈ કે અહીંયા અમને અંદર એન્ટ્રી થવા દેતા નથી। તો અમે અહીં આવીને રિક્ષા યુનિયન તરફથી જાણવા અમને મળ્યું કે અહીંયા રિક્ષા ચાલકોને પિકઅપ અને ડ્રોપિંગ માટે વગર કામના રોકવામાં આવે છે, પેસેન્જરોને બી તકલીફ આપવામાં આવે છે। ઓલા ઉબેર રેપિડોમાં બી લોકો ગાડીઓ બુક કરે છે, એ લોકોને બી રોકે છે। આજે 80 રૂપિયાનું ભાડું હોય અને 55 રૂપિયાની આ લોકો પાવતી ફાળી રહ્યા છે। જેમ કે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે 7 થી 8 મિનિટ સુધી કોઈ બી વ્હીકલને 7 થી 8 મિનિટ માટે પિકઅપ અને ડ્રોપિંગ માટે ફ્રી ટાઈમ હોય છે, અને આ લોકો જબરજસ્તી એમની મનમાની ચલાવી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટર એની દાદાગીરીથી વગર કામના લોકોને પૈસા વસૂલ કરી રહ્યો છે। અને બીજી વાત કે અહીંયા અમારા 40 થી 50 રિક્ષા ચાલકો વર્ષોથી એરપોર્ટની અંદર ધંધો કરી રહ્યા છે, અને એરપોર્ટ ઓથોરિટીની અંદર પૈસા ભરીને કાયદેસર ઊભા રહે છે, પે કરીને ઊભા રહે છે, અને એ પૈસા ભરીને એ લોકોને અહીંયા પેસેન્જરોને ફેસિલિટી આપે છે। કોરોનાના કપડા ટાઈમમાં બી આ રિક્ષા ચાલકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પેસેન્જરોને વ્યવસ્થિત એમના ઘરે મૂકેલા છે, અને વ્યવસ્થિત ભાડું લઈને મૂકેલા છે। એવું બી નથી કે કોઈ લૂંટફાટ કરેલી છે। કોન્ટ્રાક્ટ દ્વારા તમને હેરાનગતિ કરવામાં આવે? આ એક નવો કોન્ટ્રાક્ટર આવ્યો છે, એના રીતે એની મનમાની ચલાવી રહ્યો છે, કેમ કે એરપોર્ટ ઓથોરિટીએ બી હજુ કોઈ જાણ કરી નથી, અને એની દાદાગીરી કરીને એનું પૈસા વસૂલ કરી રહ્યો છે। આપે એના સાથે વાત કરી? એની સાથે અમે વાત કરી તો એના વ્યવહાર એવી રીતે કરી રહ્યો છે કે અત્યારે એકદમ અમે કોઈ છે જ નહીં એ રીતે અમારી સાથે કરી રહ્યો છે, દાદાગીરી કરી રહ્યો છે। ને કાલ ઉઠીને અમે રિક્ષા ચાલકો કંઈ કરીએ એની કરતાં અમારે પહેલાં એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરવી છે, અને એરપોર્ટ ઓથોરિટી અમારી વાત નહીં સાંભળે તો અમે ઉગ્ર આંદોલન બી કરવાની તૈયારીમાં છે, અને જ્યાં સુધી બનશે ત્યાં સુધી અમે લોકો પહોંચવાની આગળ કોશિશ કરીશું, અને ગાંધીનગર બી આની વાત અમે પહોંચાડીશું। કોન્ટ્રાક્ટરનું નામ ખરું? કોન્ટ્રાક્ટરનું નામ અત્યારે અમને ખબર નથી, એસએસ નામથી કંઈ જાણવા મળ્યું છે, એસએસ સર્વિસીસ કરીને જાણવા મળેલ છે। આપનું નામ? બિલાલ ડી પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ।